નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે ફક્ત આ એક વિડીયો તમારા અંગ્રેજીને ટોપ પર લઈ જવા ઉપર ખૂબ જ અગત્યનો છે. સર, કઈ રીતે? તો હું તમને ગેરંટી આપું છું, આ વિડીયોની અંત સુધી બન્યા રહેજો એટલે તમને દરેક પ્રકારની કઈ રીતે પ્રેક્ટિસ કરવી, શું કરવું, એ બધી ઇન્ફોર્મેશન મળવાની છે. શરૂઆત કરી આજના સરસ મજાના સેશનની. બસ ગુજરાતી માટે વર્લ્ડ બેસ્ટ સ્પોકન ઇંગ્લિશ પ્રેક્ટિસ છે. અંગ્રેજી બોલવાની શરૂઆત કરીએ, થોડુંક આપણે સમજી લઈએ. તમે લાઈવ લેક્ચર્સ આપણે બધા જુઓ છો, મતલબ કે બધા ડાઉટ્સ ક્લિયર થઈ જાય છે, બધું કન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. બટ વાત આવે જ્યારે બોલવાની, ત્યારે શું કરવું? સૌથી પહેલા તો જ્યારે આપણને એક પ્રશ્ન આવે કે ભાઈ અંગ્રેજી બોલવા માટે પહેલા શું કરવું જોઈએ, આપણને એક પ્રશ્ન થાય કે અંગ્રેજી બોલવા માટે પહેલા શું કરવું જોઈએ, તો જવાબમાં છે અંગ્રેજીમાં વાત કરો. સાહેબ, અંગ્રેજીમાં વાત ક્યાં કરવી? સર, કેવી રીતે કરવી, કેમ કરવી, કોની હારે કરવી? મને તો કંઈ ખબર જ નથી પડતી, મને તો કોઈ રસ્તો. અને હા, જીવનમાં આપણને ઘણીવાર ગાઈડન્સ નથી મળતું, પ્રોપર વેમાં નોલેજ નથી મળતું ને, ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક પાછા પડીએ. આપણે રહ્યા ગુજરાતી, આપણી આસપાસ માહોલ છે ગુજરાતીઓનો, અને આપણે શીખવું છે અંગ્રેજી, કારણ કે અંગ્રેજી વગર હવે જીવનમાં હાલે એમ નથી. એ તમને મને બંનેને ખબર છે. તો માહોલ કરવું ક્યાં, શું કરવું? તો એના માટે તો સાહેબ આપણે એક જ પ્રશ્ન કહે, સર આઈ ડોન્ટ હેવ એન એન્વાયરમેન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. સાહેબ, સેમ વસ્તુ મારી સાથે હતી. મારી આજુબાજુમાં બધા ઇંગ્લિશ બોલવા વાળા કોઈ હતા જ નહીં. બટ નાવ આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેરી વેલ. બટ હાઉ? બસ, તો એ જ વસ્તુ છે કે પ્રોપર વેમાં હું ઓનલાઈન જ શીખું છું. તો સાહેબ તમે પણ ઓનલાઈન શીખી શકો છો. હા, ડેડિકેશન પૂરેપૂરું દર્શાવવું પડે. એન્વાયરમેન્ટ તમારી પાસે નથી, અરે ચિંતા ન કરો, આઈ એમ પ્રોવાઇડિંગ એન્વાયરમેન્ટ ઓફ ઇંગ્લિશ. ઓકે, તો ખાસ સાહેબ આજે હવે એક દિવસ બાકી રહ્યો છે આપણી જે ઓફલાઈન ટોપિકની શરૂઆત કરું જ છું. પણ ખાસ તમારે જો એન્વાયરમેન્ટ જોતું હોય તો એન્વાયરમેન્ટ સાહેબ આપણી વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. હવે એક દિવસ બાકી રહ્યો છે. 3 પ્રકારના કોર્સિસ ચાલ સાહેબ, આમાં લાઈવ સ્પોકન ઇંગ્લિશ કરાવવામાં આવશે, અને ત્યાં તમને એવો માહોલ મળશે કે એની વાત જ જવા દો. સાહેબ, ફક્ત ને ફક્ત 1199 રૂપિયા એક કોર્સ છે, 799 એક છે, 599 એક વર્ષનો કોર્સ છે. અને આવતીકાલથી રાતે 12 વાગ્યા પછી આ કોર્સની પ્રાઇઝમાં તમને વધારો જોવા મળશે. બટ જો તમારું ધ્યેય નક્કી છે, તમારે એમ તમારો નક્કી છે કે ભાઈ મારે આ વર્ષે અંગ્રેજી બોલતા થવું જ છે, બસ, તો તમે ખાલી એક વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો અને નાનકડો એવો કોર્સ પરચેસ કરી લો, અને તમે મારી સાથે જોડે છો. ગેરંટી સાથે હું તમને કહું, અંગ્રેજી બોલતા કરી દઈશ. વિશ્વાસ છે વિજય નાકિયા ઉપર? તો સાહેબ જોઈન કરી દેજો. વધારે ઇન્ફોર્મેશન માટે આ નંબર આપેલો છે, કોલ કરો, મેસેજ કરો અને માહિતી લઈ લો. હજારો લોકો જોડે. અહીંયા મેઇન વસ્તુ છે 13 એપ્રિલ 2025 સુધી જ આ કોર્સની ઓફર અહીંયા સુધી પછી વધી જવાની છે. ચલો, હવે અંગ્રેજીમાં જાતે સ્ટોરી બનાવવાની છે. ટોપિક શીખી ગયા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખા, સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખા, બધું શીખા. હવે એ બધાય ટોપિકના આધારેથી જો મારી સાથે સાથે પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરજો. જો કદાચ તમને અહીંયા કંઈ તકલીફ પડે છે, કોઈ વાંધો પડે છે, સાહેબ યુટ્યુબ ચેનલ તો છે, પણ સાથે સાથે એપ્લિકેશનનો કોર્સ આજે જ લઈ લેજો. જે લોકો અહીંયા કમેન્ટ સેક્શનમાં જવાબ દેતા જશે મને આનંદ થશે, હું ચેક કરતો જાઉં છું, બરોબર. બટ પ્રોપર વેમાં પ્રેક્ટિસ કેમ કરવી, તો એના માટે ઘરે પ્રેક્ટિસ કેમ કરવી, અને એપ્લિકેશન પર તો અઢળક પ્રેક્ટિસ છે, અઢળક એટલે એની વાત જવા દો. બટ ગમે એવી સ્ટોરી બનાવો, મિનિંગ આપણે કાંઈ જોતો નથી, ગમે એવો મિનિંગ નીકળે. સાહેબ વિડીયો નાનો છે પણ ઉપયોગી બહુ છે, પ્રેક્ટિસ જબરજસ્ત કરવાની છે, અને આ રીતે સ્ટોરીઓ તમારે બનાવવાની. સ્ટોરી સાહેબ જો અમે ગઈકાલે નવરા હતા એટલે અમે નક્કી કર્યું જંગલમાં જવાનું. અમે ગઈકાલે જંગલમાં જઈ રહ્યા હતા, ત્યાં એક સિંહ જોયો, અને પછી મેં એક વિચિત્ર ચિત્ર જોયું. થોડા લોકો તો વૃક્ષો કાપી રહ્યા હતા. મને તે ન ગમ્યું, તેથી મેં તેઓને કીધું કે તમારે વૃક્ષો ન કાપવા જોઈએ, આપણે વૃક્ષો વાવવા જોઈએ. પરંતુ તેઓએ કંઈ રિપ્લાય ન આપ્યો. ત્યાં અમે ઘણા બધા પ્રાણીઓ જોયા અને પક્ષીઓ જોયા. આમ કાંઈ મિનિંગ નથી નીકળતો, થોડો ઘણો નીકળો, બટ પ્રોપર વેમાં કે આપણે રાઇટર નથી બનવાનું. પણ ગમે એવી સ્ટોરી તમારી રીતે ગુજરાતીમાં વિચારો. ઇવન પછી વિચાર્યા વગર ઇંગ્લિશમાં કેમ બોલવું, શું કરવું, એ બધી વસ્તુઓ તમને ખ્યાલ હોવી જોઈએ, અને આપણી એપ્લિકેશન પ્રોવાઈડ કરે છે. માહોલ સાહેબ, માહોલ મળશે તમને, ત્યાંથી જોડાઈ જજો સાહેબ. ચલો, તો શરૂઆત કરીએ. મારી સાથે આન્સર આપતા જજો. અમે ગઈકાલે નવરા હતા, તો વી વર ફ્રી, બરોબર છે, વી વર ફ્રી. ક્યારે? ગઈકાલે એટલે યસ્ટરડે. હું ટૂંકમાં લખીશ, આખું નહીં લખું. વી વર ફ્રી યસ્ટરડે. અમે અત્યારે નવરા છીએ તો વી આર ફ્રી. અમે નવરા હશું તો વી વિલ બી ફ્રી. આ બધી વસ્તુઓ ત્યાં શીખડાવવામાં આવે છે પ્રોપર વેમાં, A to Z. એટલે સો લખીશું.
અમે નક્કી કર્યું સાહેબ સાદો ભૂતકાળ, અમે નક્કી કર્યું જંગલમાં જવાનું. સાહેબ નક્કી કરવું આ એક ક્રિયાપદ છે, જવાનું આ બીજું ક્રિયાપદ છે. તો જ્યારે કોઈ પણ એક વાક્યમાં બે પ્રકારના ક્રિયાપદ આપ્યા હોય તો અમે એટલે શું થશે? વી. નક્કી કરવું એટલે શું થાય? ડિસાઇડેડ ટુ ગો. બે ક્રિયાપદ છે, ડિસાઇડેડ ટુ ગો ટુ ધ જંગલ અથવા તો ફોરેસ્ટ. આપણે ફોરેસ્ટ લખીએ ચાલો, અને ચાલે હો ભાઈ, જંગલ લખો તોય ચાલે. અહીંયા સુધી પહોંચ્યા. અમે ગઈકાલે જંગલમાં જઈ રહ્યા હતા. હવે સાહેબ અહીંયા જઈ રહ્યા હતા એટલે ચાલુ ભૂતકાળ. તો અમે જઈ રહ્યા હતા એટલે વી સાથે શું આવશે? વર આવશે. અને સાથે આઈએનજી વાળું રૂપ. આ બધું આપણે શીખડાવેલું છે. આગળના ટોપિક નથી જોઈએ તો જોઈ લેજો. એ વિડીયોને લાઈક કરી દો સાહેબ. સૌથી પહેલા વિડીયો ઉપર લાઈક નું બટન જેને નથી દબાવ્યું એ અત્યારે જ દબાવી દો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આવા પ્રકારના વિડીયોઝ તમને ખૂબ જ હેલ્પફુલ થવાના છે. અને આવા એનર્જેટિક ભરેલા, આવા મોટિવેશન સાથે અને ભરપૂર પ્રેક્ટિસ સાથે આપણા વિડીયો રોજે 9 વાગે આવે જ છે, આવતા રહેશે અને આવતા હતાય. બરોબર છે? તો ખાસ જોડાઈ જાઓ. લાઈક અને બધા લોકો એક ખાસ કમેન્ટ સેક્શનમાં બધા લોકો એક લાલ કલરનું દિલડું આપી દો. હું શરૂઆતમાં કહેતા ભૂલી જતો, પણ અત્યારે આપી દો. ચલો બધા લોકો લાલ કલરના દિલડાઓ આપી દેશે અને મને પ્રેમ વરસાવશે મારી ઉપર. અમે જંગલમાં જઈ રહ્યા હતા સાહેબ. મારી સાથે આન્સર આવી રહ્યા છે. વી વર ગોઈંગ ટુ ધ જંગલ અથવા તો ફોરેસ્ટ. ત્યાં એટલે તો પેલા ધેર થશે અથવા તો ધેર છેલ્લે લખો અને પછી અહીંયા લખે. અમે એક સિંહ જોયો. અમે એટલે વી, જોયો એટલે સો, પછી વી વર સો અને વી વોઝ સો એવું ન આવે. સાદો ભૂતકાળ તો કર્તાની બાજુ વી2. તો વી સો અ લાયન. પછી એટલે શું થાય? આફ્ટર અમે એક વિચિત્ર ચિત્ર જોયું. તો વિચિત્ર એટલે સ્ટ્રેન્જ અને ચિત્ર એટલે પિક્ચર. તો અમે એક વિચિત્ર ચિત્ર જોયું. અમે એટલે વી, જોયું એટલે સો, વી સો અ સ્ટ્રેન્જ પિક્ચર. અહીં લખું છું, બરોબર છે? શું તો કે સ્ટ્રેન્જ એટલે વિચિત્ર થશે, પિક્ચર નાનકડું એવું લખું છું. થોડા લોકો વૃક્ષો કાપી રહ્યા હતા. હવે કરતા કોણ છે? થોડા લોકો એટલે કે સમ પીપલ કાપી રહ્યા હતા એટલે વર કટિંગ આઈએનજી. ત્યારે વોઝ વરની સાથે આઈએનજી, કારણ કે થઈ શું રહ્યું છે? સાલું ભૂતકાળ છે ભાઈ, તો વોઝ વર સાથે આઈએનજી આવશે ને? આવશે તો ખબર પડવી જોઈએ સાહેબ. શું છે? તો કે સમ પીપલ વર કટિંગ ટ્રીઝ. વૃક્ષો કાપી રહ્યા હતા. ચલો, મને તે ન ગમ્યું તો આઈ ડીડન્ટ લાઈક અથવા તો આઈ ડીડ નોટ લાઈક. મને તે, આઈ ડીડ નોટ લાઈક ધેટ. તે એટલે કે ધેટ. તેથી એટલે સો. મેં તેઓને કીધું. આઈ ટોલ્ડ ધેમ કે તમારે વૃક્ષો ન કાપવા જોઈએ. સાહેબ વૃક્ષો ન કાપવા જોઈએ, સલાહ આપે છે. સલાહ માટે શેનો ઉપયોગ થાય? શુડનો ઉપયોગ થાય. હમણાં શીખાતા ને? યસ. તો તમારે વૃક્ષો ન કાપવા જોઈએ તો યુ શુડ નોટ કટ ટ્રીઝ. આપણે વૃક્ષો વાવવા જોઈએ. તો આપણે એટલે કે વી, સલાહ આપે છે એટલે શુડ, વી શુડ. વાવવા એટલે પ્લાન્ટ થશે. પ્લાન્ટ એટલે વૃક્ષો વાવવા, છોડવા. વી શુડ પ્લાન્ટ ટ્રીઝ. પરંતુ એટલે થશે બટ. તેઓએ કઈ રિપ્લાય ન આપ્યો. તો ન આપ્યો એટલે સાદો ભૂતકાળ. તો they did not. શું થશે? they did not give reply. they did not અથવા તો they did not reply. રિપ્લાય ક્રિયાપદ જ છે ને? they did not reply. તેઓએ કે રિપ્લાય ને. ત્યાં અમે ઘણા બધા પ્રાણીઓ જોયા. તો શું લખી શકો? there we saw many animals and birds too એટલે કે પણ. બરોબર છે? આવી રીતે તમે તમારી રીતે ગમે સેન્ટેન્સ સ્ટોરી બનાવી શકો છો અને બનાવો. ઘરે જાતે એન્વાયરમેન્ટ બનાવો. અને નથી તો અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ આપણી એપ્લિકેશન વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ પરથી.
આજે જ કોન્ટેક્ટ કરો, આજે જ એપ ડાઉનલોડ કરો, આજે જ પરચેસ કરી લો, કારણ કે એક દિવસ બાકી રહ્યો છે. હવે આવી સ્ટોરી બનાવશો, યસ ઓર નો? મજા આવી વિડીયોને લાઈક કરી દો અને પર્પલ કલરના 3 દિલડા અત્યારે જ મોકલી દો. મજા આવતી હોય તો કમેન્ટ સેક્શનમાં. મજા આવે ને? હા જો હવે આગળ વધીએ સાહેબ. આગળ વધીએ એની પહેલા ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશની બુક સાહેબ 349 રૂપિયા પ્રાઇસ છે સાહેબ. આ બધી માહિતી તમને આમાં સંગ્રહિત કરેલી છે સાહેબ. મારા 3 વર્ષની મહેનત આ દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુકમાં છે. હું વારંવાર એટલા માટે કહું છું કારણ કે વિચાર કરો, જે રીતે હું શીખું છું ને એ જ બધી પદ્ધતિઓ તમને આમાં અપનાવેલી છે. આજે હજારોની સંખ્યામાં લોકો પરચેસ કરી રહ્યા છે. એનું રીઝન શું? તો કે એનું રીઝન એકમાત્ર એ જ કે એ લોકોને ભરોસો છે, એ લોકોને વિશ્વાસ છે કે સાહેબ આટલું કરાવે છે તો આ બુક કેવી હશે, કારણ કે બહુ મસ્ત રીતે ડિઝાઇન કરેલી છે. ફક્ત 349 રૂપિયા છે. બુક કઈ રીતે પરચેસ કરવી? આ નંબર છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો છે ઓર્ડર આપી શકો છો. તો અત્યારે જ કોલ કે મેસેજ કરી અને તમે બુક મંગાવી શકો છો, તો મંગાવી લેજો. સાથે સાથે 60 ડેઝની પ્રેક્ટિસ બુક જે પીડીએફમાં છે 169 રૂપીસ પ્રાઇસ છે. ક્યુઆર કોડને સ્કેન કરો, પેમેન્ટનો સ્ક્રીનશોટ, પેમેન્ટ કરીને પછી એનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેવાનો 97 72 92 92 પર તરત આ પીડીએફ તમને મોકલી દેવામાં આવશે. અંગ્રેજીમાં જાતે સ્ટોરી બનાવો, ગમે તેવી. એટલે જો હું હવે તમારી સમક્ષ બોલું છું, 2 મિનિટ શાંતિથી સાંભળજો એટલે તમને ખબર પડશે. માની લો કે હું કોઈ પણ જગ્યાએ કોઈના ઘરે ગયો હોય, માની લો કે હું તમારે, જો હું એમ નથી કહેતો આખા પેજની પેરેગ્રાફની સ્ટોરી થઈ જાય, અરે 2-3 લીટીની સ્ટોરીઓ બનાવો અને એને ઇંગ્લિશમાં બોલો. માની લો કે હું ગઈકાલે મોલમાં ગયો, બરોબર, ત્યાં ઘણા બધા સ્ટોર્સ હતા. મારે એક ટી શર્ટ ખરીદવું હતું પરંતુ મારી પાસે પૈસા નહોતા, પછી મેં ન ખરીદ્યું અને હું પાછો બહાર આવતો રહ્યો. તો આ સ્ટોરીને મારે આખું ભૂતકાળમાં, યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ મોલ, then I wanted to buy a t-shirt but I did not have money, so I came back outside. હું પાછો બહાર આવતો રહ્યો. ભલે 3 વાક્યની છે પણ 3 વાક્યની સેન્ટેન્સ સ્ટોરી બનાવો. ગઈકાલે હું મારા વાડીએ ગયો તો યસ્ટરડે આઈ વેન્ટ ટુ માય farm, there were so many cows, ત્યાં ઘણી બધી ગાયો હતી. there were so many dogs, ત્યાં ઘણા બધા કૂતરા હતા. there were so many trees, ત્યાં ઘણા બધા વૃક્ષો હતા. it was a મતલબ બ્યુટીફુલ એન્વાયરમેન્ટ, ત્યાં ખૂબ જ જોરદાર એન્વાયરમેન્ટ હતું. આઈ લાઇકડ ઇટ સો મચ, આઈ વોન્ટેડ ટુ સ્ટે ધેર, મારે ત્યાં રોકાવતું, બટ આઈ ડિડન્ટ હેવ ટાઈમ, સો આઈ કેમ બેક હિયર. તો ગમે એ સેન્ટેન્સ સ્ટોરી બનાવો, ભલે ઇંગ્લિશમાં બોલો. સાહેબ નથી આવડતું, સાહેબ હું બેઠો છું, આવી જાઓ મારી સાથે, સાહેબ ગેરંટી સાથે બોલતા કરી દઉં તમને એપ્લિકેશન થ્રુ. ન આવડે તો પૈસા પાછા, સાહેબ ગેરંટી, બરોબર છે. બટ પ્રેક્ટિસ કરવાની તમારા તાકાત હોવી જોઈએ તો જ આવું, નહીતર નહીં. પ્રેક્ટિસ તો કરી શકો ને સાહેબ, એના માટે તમારા માટે ખુદ માટે ન કરી શકો, 101% કરો. તો આવી જ રીતના અંગ્રેજીમાં સ્ટોરી પહેલા તમે એવું તો ગુજરાતીમાં લખો, પછી એને ઇંગ્લિશ કરો, ગુજરાતીમાં લખો, એને ઇંગ્લિશ કરો, પછી ધીમે ધીમે તમારા મનમાં વિચારીને તમે બોલો, એટલે ધીમે ધીમે હેબિટ પડતી જશે, એટલે તમે એક સમયે તમે બોલતા થઈ જશો. મિત્રો આવી જ રીતે સ્ટોરી બનાવવા માટે તમારી પાસે શબ્દો હોવા જોઈએ. શબ્દો નહીં હોય તો તમે બોલી નહીં શકો. તો સાહેબ ઇંગ્લિશ વોકેબ્યુલરીની બુક જે પીડીએફમાં છે અને એને ખાસ તમારે ફોલોઅપ કરવું પડશે. 99 રૂપીસ પ્રાઇસ છે. ક્યુઆર કોડને સ્કેન કરી 99 રૂપીસ ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દો. એક છે 7000થી વધારે દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો ગુજરાતી સાથે 149 રૂપિયા. ક્યુઆર કોડ મતલબ તમને હવે ખબર જ છે કઈ રીતે, અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી તમે પરચેસ કરી શકો, પ્રિન્ટ કઢાવી શકો છો, બરોબર. અને હવે જે મતલબ જો કદાચ તમે સ્ટોરીઝ હજી સુધી નથી પહોંચતા તો તમારે શું કરવાનું, 10 સેન્ટેન્સ બનાવો. ધીસ ઇઝ માય બુક, ધીસ ઇઝ માય કાર, ધીસ ઇઝ નોટ માય બુક, આઈ હેવ અ બુક, ધીસ ઇઝ આઈ હેવ અ કાર, આઈ હેડ અ કાર, આઈ વિલ હેવ અ કાર, આઈ વિલ નોટ હેવ અ કાર, ડુ યુ હેવ અ કાર, આઈ ડીડ નોટ હેવ અ કાર, આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ, આઈ ગો ટુ ધ પાર્ક એવરી ડે, આઈ વેક અપ, આઈ ડ્રિંક ટી. મતલબ ગમે એવા સેન્ટેન્સીસ, પણ તમને ખબર હોય છે કે તમે કેવા સેન્ટેન્સીસ બનાવો છો. મારી સ્પીડ તમને વધારે લાગશે, બટ આ સ્પીડથી તમારે બોલતા થવાનું છે મારી સાથે, મારા ભરોસે, અને હું તમને બોલતા કરી દઈશ એ હું તમને ગેરંટી સાથે કહું છું સાહેબ. અને ખાસ એ ગેરંટી તમને હું આ કોર્સમાં આપી રહ્યો છું. ફક્ત 1 દિવસ બાકી રહ્યો છે સાહેબ, ફક્ત અને ફક્ત 1 દિવસ. આજે જ કોન્ટેક્ટ કરો, 3 કોર્સમાંથી કોઈ એક કોર્સ કરી લો. આમાં દર શનિવારે એક લાઈવ લેક્ચર આવશે, આમાં શું કહેવાય મહિનાની 1લી તારીખે લેક્ચર આવશે, અને આ રેકોર્ડેડ કોર્સ છે. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અને તમે આ કોર્સને પરચેસ કરી શકો છો. તો પરચેસ કરી લેજો. વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાઓ, નંબર ઉપર મેસેજ કરી દો એક વોટ્સઅપમાં, ટેલિગ્રામ તેમજ ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. તો આઈ હોપ કે આ વિડીયોમાં તમને મજા આવી હશે, અને આ વિડીયોને તમારે જોરદાર રીતે શેર કરવાનો છે. લાઇક કરી દો,
ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દો. તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ સેક્શનમાં રેડ કલરનું હાર્ટ મૂકવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા, બાય બાય.